ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी दाहोद की, जहां दाहोद ए डिवीजन पुलिस स्टेशन का कांस्टेबल रिश्वत लेते पकड़ा गया। साथ ही बात होगी दाहोद की, जहां गुजरात राज्य के दाहोद जिले के बिलिया गांव में श्री शौलेश महाराज के नेतृत्व में भील समाज में दहेज प्रथा और खोटा खरसा को बंद करने के लिए वनवासी गुरु और उनके शिष्यों ने एकजुट होकर निर्णय लिए। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। अहमदाबाद इसनपुर पुलिस ने चोरी और धोखाधड़ी में शामिल 2 अपराधियों को गिरफ्तार कर कई अपराधों को सुलझाया है। बता दें, इसनपुर पुलिस ने चोरी और धोखाधड़ी के अपराध में महसाड़ा के जोटाना तहसील के मूल निवासी आरोपी नागजी भाई रबारी और शैलेश सलाद को गिरफ्तार किया है। ये आरोपी किसी बुजुर्ग वरिष्ठ नागरिक से एटीएम से पैसे निकालने में मदद करने के बहाने उनका एटीएम कार्ड ले लेते थे, उनसे घुल मिलकर उनका पिन नंबर जानते थे, फिर उनका कार्ड बदलकर दूसरा कार्ड देते थे और भाग जाते। कुछ समय बाद पीड़ित को इस बात का पता चला जब उसके पास मैसेज आया कि उसके खाते से पैसे निकाल लिए गए हैं। आरोपी ने शहर के 3 जगहों पर धोखाधड़ी की है, इसलिए 16 पुलिस स्टेशन में शिकायत भी दर्ज की गई। वहीं उसके पास से मिले 23 एटीएम कार्ड जिसके हैं, उनसे कितने लोग प्रभावित हुए हैं, इसकी जाँच के बाद आरोपी के खिलाफ और भी अपराध दर्ज किए जा सकते हैं। पिता अपने बेटे की शादी करवाने के लिए धोखाधड़ी और ચોરી કરતા था। અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા પોતાના એટીએમમાં ગોવિંદવાડી ખાતે એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડવા જતા તેને મદદ કરવાના બહાને એક અજાણ્યા આરોપી દ્વારા તેનું એટીએમ કાર્ડ બદલાવી લઈ અને જુદા જુદા દિવસોમાં 80,000 રૂપિયા જેટલા ઉપાડી લેતા, જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ દરમિયાન ઈસનપુર પીઆઈ BS જાડેજા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી અને લગભગ 150 જગ્યાએ 500થી 600 CCTV કેમેરા ઉપર ચેક કરી અને એના ઉપરથી જ્યાં જ્યાંથી પૈસા ઉપાડેલા તેમજ જ્યાં ગુનો બનેલો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં ક્યાં રહે છે એના આધારે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સ આધારે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીઓ પૈકી નાગજીભાઈ રબારી છે એ મુખ્ય સૂત્રધાર છે અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરમાં સોલા, વસ્ત્રાપુર તેમજ મેઘાણીનગર અને શેરકોટડા ખાતે 4 ગુનામાં આ જ મોડસ ઓપરેન્ડીથી પકડાયેલ છે। તેમજ આ જ આરોપી ગાંધીનગર જિલ્લામાં કલોલ અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 3 ગુનામાં આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરેલા છે। આમ કુલ 8 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ છે। પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂપિયા 80,000 તેમજ જુદી જુદી બેંકોના જુદા જુદા એટીએમ કાર્ડ 23 નંગ કબજે કરવામાં આવેલ છે। જે કબજે કરવામાં આવેલ એટીએમ કાર્ડ આધારે પણ વધારે તપાસ હાથ ધરી અને વધુ ગુનાઓ આચરેલાની શક્યતા જણાઈ આવેલ છે। પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના કરતા પકડાયેલ છે। પકડાયેલ આરોપી સામાન્ય રીતે જે ગામડાના એટીએમના ઓછા જાણકાર હોય તેમજ સિનિયર સિટીઝન હોય એઓને ટાર્ગેટ કરતો હતો અને ત્યાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલાવી લઈ એ જ બેંકનું એટીએમ કાર્ડ એમને પધરાવી દઈ અને આ જ એટીએમ કાર્ડથી જુદી જુદી જગ્યાએથી પૈસા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। આરોપી અગાઉ થોડા સમય માટે છોડી પણ દીધું હતું આ કામ કરવાનું, પરંતુ ફરી પાછો એમાં આવ્યો છે। કયા કારણોસર આવ્યો ફરી પાછું ઉઠાંતરી કરવા માટે અને અગાઉ જે તેને ચોરી કરી છે તેનો સાગરીત કોણ અને કેવી રીતે બંને જણા જોડાયા હતા? પકડાયેલ આરોપી નાગજી રબારી અને શૈલેષ કનુભાઈ સલાટ બાજુબાજુના ગામમાં રહે છે, એકબીજાને ઓળખે છે। પકડાયેલ આરોપી ભૂતકાળમાં AMTS બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતો હતો। એ દરમિયાન શારીરિક સ્થિતિ સારી ન હોય એને નોકરી છોડી દીધેલી અને આર્થિક સંકળામણ થતાં એને આ મોડસ ઓપરેન્ડીથી 8 ગુનાઓ આચરેલા અને સોલા પોલીસ સ્ટેશનના ગુનામાં તે પાસા ધારા હેઠળ ભુજ જેલમાં ગયેલો। ત્યારબાદ તેને ગુના કરવાનું છોડી દીધેલું, પરંતુ તાજેતરમાં 22/3/2025ના રોજ તેના મોટા દીકરાના લગ્ન હોય અને રૂપિયાની જરૂરત હોય, ફરીથી આ ગુનાઓ આચરવાનું શરૂ કરવામાં આવેલ। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। दाहोद ए डिवीजन पुलिस स्टेशन का कांस्टेबल रिश्वत लेते हुए पकड़ा गया। बता दें कि कांस्टेबल रमेश वाघमसी को एसीबी ने 3,000 रुपए की रिश्वत लेते हुए पकड़ा। उन्होंने आवेदन के निपटारे के लिए 5,000 की मांग की और 3,000 रुपए तय किया था। बता दें, पंचमहाल एसीबी ने देर रात जाल बिछाकर उसे रंगे हाथों पकड़ा। उसे ए डिवीजन पुलिस स्टेशन के गेट के पास रिश्वत लेते हुए पकड़ा गया। एसीबी टीम ने कांस्टेबल के खिलाफ त्वरित कार्रवाई की है। एसीबी के जाल से थाने में हड़कंप मच गया है। दाहोद से सी न्यूज संवाददाता नागेश्वर की रिपोर्ट।
गुजरात राज्य के दाहोद जिले के बिलिया गांव में श्री शैलेश महाराज के नेतृत्व में भील समाज में दहेज प्रथा और खोटा खर्चा बंद करने के लिए वनवासी गुरु और उनके शिष्यों ने एकजुट होकर निर्णय लिया है। इस कदम से भील समाज में सुधार लाने के लिए वनवासी गुरु ने भारी मात्रा में दान भी दिया है। वहीं श्री शैलेश महाराज आदिवासी चैरिटेबल ट्रस्ट के 1526 नंबर हॉल में सलाह दी गई। दाहोद से सी न्यूज़ संवाददाता राजू भाई भाबोर की रिपोर्ट। फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।